દિવાળીના તહેવારોનો પ્રારંભ થયો છે ત્યારે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેને કારણે સામાન્ય લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે। મોટાભાગના લીલા શાકભાજીના ભાવે સેન્ચુરી વટાવી છે। દિવાળીના તહેવારો દરમિયાન શાકભાજી મોંઘી થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। વેપારીઓનું કહેવું છે કે આવકમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે। વધતા ભાવ શાકભાજીના ભાવને લઈને વેપારીઓએ કહ્યું કે શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે હજુ પણ શાકભાજીની આવકમાં જોઈએ તેટલો વધારો થયો નથી, જેથી આવકની સામે માંગ વધુ હોવાથી ભાવમાં વધારો થયો છે। સુરત રેલવે સ્ટેશન પર મુસાફરો ભાગદોડ દરમિયાન વ્યક્તિના મોત મામલે કેન્દ્રીય રેલવે પ્રધાન એક્શનમાં આવ્યા છે અને મોડી સાંજે રેલવે રાજ્ય પ્રધાન દર્શના જરદોસે હાઈ લેવલ બેઠક બોલાવી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને રેલવે વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં મુસાફરો ઓછામાં ઓછી અગવડતા પડે તેવી વ્યવસ્થાઓ કરવા માટે 4 દિવસ સુધી વધારવાની ટ્રેનો દોડાવવા તૈયારી કરવામાં આવે તેવો નિર્ણય કરાયો છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। પાર્ટીનો યુવા ચહેરો નિખિલ સવાણીએ રાજીનામું આપ્યું છે। નિખિલ સવાણીએ પોતે રાજીનામાની જાહેરાત કરી છે। રાજીનામામાં પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ સંબોધીને લખ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટીના તમામ પદ અને હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે। નિખિલ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા પહેલા કોંગ્રેસમાં હતા। તે યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ હતા। નિખિલ સવાણીને કોંગ્રેસના નેતાઓ પર પક્ષપાતનો આરોપ લગાવ્યા બાદ યુથ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે બાદ જુલાઈ 2021માં નિખિલ સવાણી ઈશુદાન ગઢવીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક અજીબ પ્રકારની ઘટના સર્જાઈ છે। દુબઈથી દાણચોરી કરીને સોનું લઈ આવેલા એક વ્યક્તિ પાસેથી એટીએસના અધિકારી તરીકે ઓળખ આપી 3 લોકોએ અપહરણ કરી સોનું પડાવી લીધું હતું। જોકે આ સમગ્ર બનાવને પગલે જાણ થતાં એટીએસે તપાસ શરૂ કરી હતી, જે તપાસ દરમિયાન મુંબઈ કનેક્શન હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। સુરત રેલવે સ્ટેશન મુસાફરોની ભીડ વચ્ચે ધક્કામુક્કી અને અરાજકતાના કારણે કેટલાક લોકો બેભાન થયા છે। ટ્રેનમાં ચડવા માટે મુસાફરોની પડાપડી જોવા મળી હતી અને ધક્કામુક્કીમાં 4 લોકો બેભાન થયા હતા, જેમાં રેલવે પોલીસે એક બેભાન વ્યક્તિને સીપીઆર પણ આપ્યું હતું અને 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સુરત રેલવે સ્ટેશન ઉપર બનેલી ઘટના બાદ રેલવે પોલીસ હરકતમાં આવી છે। સ્ટેશન ઉપર આવતા મુસાફરોની કન્ફર્મ ટિકિટ એક કર્યા બાદ પ્રવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ટિકિટ ચેક કર્યા બાદ આ સિવાય જે મુસાફરો પાસે પ્લેટફોર્મ ટિકિટ હશે તેવા મુસાફરોને પ્રવેશ આપવાની શરૂઆત કરવામાં આવી છે। મહત્વનું છે કે સુરત રેલવે સ્ટેશન પર તાપ્તી ગંગા ટ્રેનમાં ચડતી વખતે મુસાફરો વચ્ચે થયેલા ધક્કામુક્કી અને અફરાતફરીના કારણે 3 થી 4 લોકો બેભાન થઈને ઢળી પડ્યા હતા। સુરત રેલવે સ્ટેશન પર બનેલી ઘટના બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રેલવેના અધિકારીઓ, કલેક્ટર, સુરત સીપી સહિતના અધિકારીઓ સાથે બેઠક બોલાવી છે, જેમાં કેટલાક અધિકારીઓને ઘટના અંગે સૂચના કરવામાં આવી હતી। મહત્વનું છે કે રેલવે સ્ટેશન પર બનેલી ઘટના બાદ હર્ષ સંઘવીએ સ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। સુરત રેલવે સ્ટેશન પર બનેલી ઘટનામાં મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ જણાવ્યું કે ઘટના બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે। દિવાળીના કારણે જનરલ ટિકિટમાં જવાવાળાની ભીડ વધી જતા આ ઘટના બની છે। વધુમાં જણાવ્યું કે રેલવે પોલીસને અગત્યની સૂચના પણ આપવામાં આવી છે। આવનારા દિવસોમાં રેલવે સ્ટેશન અને ટ્રેનની અંદર પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે। આ ઘટનાને પગલે હાલ 200 જેટલા વધારાના જવાનોને બોલાવવામાં આવ્યા છે। સુરતમાં રેલવે સ્ટેશન પર થયેલા યુવકના મૃત્યુ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે રેલવે તંત્રના અણઘડ આયોજનના કારણે સુરતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। રેલવે તંત્ર દ્વારા વધારાના ડબ્બા જોડવામાં ન આવ્યા એટલે આવી ઘટના બની। તંત્ર સુધરતું નથી, તેના કારણે આવી ઘટનાઓ બને છે। દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે દિવાળીમાં મેડિકલ ઇમરજન્સી કેસોમાં વધારો જોવા મળતો હોય છે, જેને લઈને સિવિલ હોસ્પિટલ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર 24 કલાક કાર્યરત રહેશે। સિવિલ હોસ્પિટલમાં દિવાળીના દિવસે દાઝવાના કેસ, અકસ્માતના કેસ અને એલર્જીક લોકોના કેસમાં વધારો થઈ શકે છે, ત્યારે તેને લઈને સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થઈ ગયું છે। જરૂરી સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે।
ભાવનગરમાં સફાઈ કામદારના મૃત્યુનો મામલે વાલ્મીકી સમાજના આગેવાનો અને 900 થી વધુ સફાઈ કર્મચારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। મહત્વનું છે કે શુક્રવારે બપોરે સેન્ટ્રલ સોલ્ટની પ્રેમાઇસીસમાં મહાનગરપાલિકાની કાયમી અને આઉટસોર્સિંગના કર્મચારી સફાઈ કરવા પહોંચ્યા હતા, જ્યાં ડ્રેનેજના ચેમ્બરમાં સફાઈ માટે ઉતરતા ગુંગળામણના કારણે 2 લોકો અંદર જ ફસાયા હતા। ગુજરાતમાં સફાઈ કર્મીઓના મોત અંગે કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ભાવનગરમાં ગુજરાતીના ઘરે દીપક ઓલવાઈ ગયો છે। આ ઘટના કેન્દ્ર સરકારની સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ સેન્ટરમાં બની છે, કે જેમાં ગટરની સાફ સફાઈ કરતા 2 સફાઈ કર્મીઓના મૃત્યુ થયા હતા। ગુજરાતમાં યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં વિવિધ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1200 થી વધુ પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં થેરાપિસ્ટ, વર્ક આસિસ્ટન્ટ, ટેકનિશિયન, તાંત્રિક મદદનીશ, ગ્રાફિક ડિઝાઇનર, મશીન ઓવરશિયર, વાયરમેન, જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ, સર્વેયર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટની ભરતી થશે। સર્વેયર બાદ વર્ક આસિસ્ટન્ટની સૌથી વધુ 574 પોસ્ટની ભરતી થશે। ગુજરાત પોલીસમાં ભરતીના નવા નિયમો બનાવવાની કામગીરી ચાલી રહી છે અને દિવાળી બાદ પોલીસ ભરતીના નવા નિયમો જાહેર કરી શકે છે। નવા નિયમો તૈયાર કરવા માટે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી છે અને બાદમાં પોલીસ વિભાગના અધિકારીઓ મુખ્ય પ્રધાન સાથે બેઠક કરીને નવા નીતિ નિયમો પ્રમાણે ભરતી પ્રક્રિયાની ચર્ચા કરશે। નવા નિયમો જાહેર થયા બાદ ગૃહ વિભાગ 12,000 પોલીસની ભરતીની જાહેરાત કરી શકે છે। રાજકોટના રાજ્યસભા સાંસદ રામ મોકરિયા સાયબર ક્રાઇમનો શિકાર બન્યો છે। ભાજપના કાર્યકર હોવાનું કહીને પિતાની મૃત્યુ થયું છે તેમ કહીને એક વ્યક્તિએ 15,000 રૂપિયા માંગ્યા હતા અને રામ મોકરિયાએ 15,000 રૂપિયા ઓનલાઈન લઈને ટ્રાન્સફર કર્યા હતા। દ્વારકા સાયબર સેલની મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। દ્વારકાની નામાંકિત હોટલોની ફેક વેબસાઇટ બનાવી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરનારને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીએ વિવિધ પર્યટક ધાર્મિક સંસ્થાઓની હોટેલ રિસોર્ટને ટાર્ગેટ કરીને 100 થી વધુ બનાવટી વેબસાઇટ ગૂગલ એડ્સ બનાવી હતી અને અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેર્યા હતા, જે બાદ સમગ્ર ઘટના અંગે દ્વારકા સાયબર સેલમાં દ્વારકાના હોટેલ સંચાલકોએ ફરિયાદ નોંધાવી હતી। મહીસાગરમાં પાણી પુરવઠા વિભાગમાં લાઇનમેન તરીકે કામ કરતા કામદારોને દિવાળી સમયે જ પગાર ન મળતા રોષે ભરાયા હતા। એજન્સી અને પાણી પુરવઠા વિભાગની મિલીભગતને કારણે 200 કામદારો પગારથી વંચિત છે। પાણી પુરવઠા વિભાગમાં કામગીરી કરનાર લાઇનમેનનો છેલ્લા 2 મહિનાનો પગાર આપવામાં આવ્યો નથી, ત્યારે દિવાળી ટાણે જ પગાર એકત્ર થઈ હતી, જેને લઈને વનતંત્ર દ્વારા ગીરની આસપાસના તમામ વિસ્તારોને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે। જોકે સાસણ સહિતના આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય, જેમાં ગેરકાયદેસર લાંશો અને સિંહોની પજવણીની ઘટના બને છે। રાજકોટ શહેરમાં દિવાળીના પર્વ પર તસ્કરો બેફામ બન્યા હતા। શહેરમાં તસ્કરોનો કાયદાનો ભય ન હોતા 3 મિનિટમાં પોલીસ પહોંચી હતી। રાજધાની દિલ્હીમાં 2 દિવસ અગાઉ હવામાનનું પ્રદૂષણ સ્તર થોડું ઓછું થયું હતું અને વરસાદને કારણે હવામાનમાં પલટો આવ્યો હોવાની આશા શનિવારે તૂટી ગઈ હતી। પ્રતિબંધ હોવા છતાં રાજધાની દિલ્હીમાં શનિવારે નાની દિવાળીના દિવસે ઘણા લોકોએ ફટાકડા ફોડ્યા હતા, જેને કારણે હવાની ગુણવત્તાનું સ્તર ફરી ગંભીર શ્રેણીમાં પહોંચ્યું હતું। રાજધાનીના કેટલાક વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક 220ને વટાવી ગયો હતો। એર ક્વોલિટી ઇન્ડેક્સને કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ લાગી રહી છે। સરકારે શાળાઓ બંધ કરી વાહનો પર પ્રતિબંધ લગાવ્યો હતો। તે દરમિયાન અચાનક વરસાદના કારણે તેમાં સુધારો થયો હતો। પૂર્વ જેરુસલેમ સહિત પેલેસ્ટાઇની ક્ષેત્રમાં ઇઝરાયેલી વસાહતનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં પહોંચ્યો હતો અને ત્યાં ઇઝરાયેલને ભારત સહિતના દેશોએ ઝાટકો આપ્યો છે, તેમજ ગેરકાયદે વસાહતોનો વિરોધ કર્યો છે અને વસાહતના વિરોધનો પ્રસ્તાવ મંજૂર થયો છે। સંયુક્ત રાષ્ટ્રમાં લેવાયેલા આ પ્રસ્તાવનું શીર્ષક પૂર્વ જેરુસલેમ અને કબજા હેઠળના સિરિયન ગોલાન સહિત કબજા હેઠળના પેલેસ્ટાઇની ક્ષેત્રોમાં ઇઝરાયેલી વસાહતો હતું। આ પ્રસ્તાવને મંજૂરી મળવી અને મોટી સંખ્યામાં મતદાન થવું ઇઝરાયેલમાં છે। પાર્ટીએ તેને સંકલ્પપત્ર નામ આપ્યું હતું, તો રાજ્યની પ્રજાને ભાજપે તેમાં અનેક વાયદાઓ કર્યા છે। છોકરીઓને ગ્રેજ્યુએશન સુધી મફત અભ્યાસ સહિત 20 વાયદા તેમાં સામેલ કરાયા છે। સત્તારૂઢ પાર્ટીએ ઘઉંની ખરીદી 2700 રૂપિયા અને ધાનની ખરીદી કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો સૌથી પહેલા અગ્નિવીર યોજના બંધ કરવામાં આવશે। ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે શનિવારે પત્રકારો સાથે વાત કરતા આ મોટો દાવો કર્યો હતો। આ દરમિયાન અખિલેશ યાદવે
ડિમોટાઇઝેશન સ્કીમ એટલે કે નોટબંધીને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ₹15 લાખ કરોડના કોર્પોરેટર ફ્રોડની ભરપાઈ કરવા માટે નોટબંધી લાવવામાં આવી હતી. તૃણમૂલ કોંગ્રેસ ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રા હાલ કેસ ફોર ક્વેરી આરોપોનો સામનો કરી રહ્યા છે. તેઓએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર લોકસભાની એથિક્સ કમિટી સાથે અસંમતિ વ્યક્ત કરી છે, જેને લઈને આરોપોની તપાસ કરી રહેલી સમિતિએ પોતાનો રિપોર્ટ સ્પીકરને સોંપી દીધો છે. મહત્વનું છે કે આ કાર્ટૂનમાં મોઇત્રાને ખાલી ખુરશી પાસે બેઠેલા બતાવવામાં આવ્યા છે. મોઇત્રાએ શુક્રવારે તેમના એક્સ એકાઉન્ટ પર એક કાર્ટૂન પોસ્ટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે જ્યાં સુધી તમે બીજી બાજુ ન હોવ ત્યાં સુધી નૈતિકતા જાળવી રાખો. ત્યારે આ વાતની એથિક્સ કમિટી પર સીધો હુમલો તરીકે જોવામાં આવી રહી છે. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા સંસદમાં લાંચ લેવા અને પ્રશ્નો પૂછવા મુદ્દે વિવાદમાં છે. ત્યારે હવે તેમના સાંસદ પદ પર ગુમાવવાનો ભય સર્જાયો છે. સંસદની એથિક્સ કમિટીએ સમગ્ર મુદ્દે તપાસ રિપોર્ટ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મોકલી આપ્યો છે. તો ફરી એકવાર ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઇત્રાનું નામ લીધા વિના તેમના પર હુમલો કરી ટુકડે ટુકડે ગેંગનો ઉલ્લેખ કર્યો હતો. નિશિકાંત દુબેએ ટ્વીટ કરી લખ્યું કે ભારતની બંધારણીય સંસ્થાઓ પર હુમલો દેશની ટુકડે ટુકડે ગેંગ માટે એક ફેશન બની ગઈ છે.